લાલાઓ સૌથી મોખરે 12 બાદ ધોરણ 10માં પણ રાજ્યમાં સૌથી વધુ સુરત જિલ્લાના 4870 વિદ્યાર્થીને A1 ગ્રેડ અને આ વર્ષનો 86.75 પરિણામ. સુરતના LH રોડ પર આવેલ મંગલમ વિદ્યાલયમાં ધોરણ 10નું ઝળહળતું પરિણામ આવ્યું. ગુજરાત બોર્ડનું ધોરણ 10નું 11 મે 2024ના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતનું 82.57% પરિણામ જાહેર કરવામાં આવ્યું, જેમાં સુરતનું 86.75% પરિણામ જાહેર કરાયું છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પરિણામમાં 10.3% વધારો થયો છે. આ સાથે જ ગુજરાતમાં સૌથી વધુ સુરતના 4870 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. ઉલ્લેખનીય છે કે 2 દિવસ અગાઉ જાહેર થયેલા ધોરણ 12ના પરિણામમાં સુરત ગુજરાતમાં A1 અને A2 ગ્રેડ પ્રથમ હતો. આ વર્ષના પરિણામમાં 10.3%નો વધારો સુરત જિલ્લાનું 86.75% પરિણામ જાહેર કરવામાં આવ્યું, જેના પગલે સ્કૂલો ખાતે પહોંચેલા વિદ્યાર્થીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. સુરતમાં 4870 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ છે. આ સાથે A2માં 12930, B1માં 15207 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. સુરતના LH રોડ પર આવેલ મંગલમ વિદ્યાલયમાં ધોરણ 10નું ઝળહળતું પરિણામ આવ્યું છે. 25 વિદ્યાર્થીઓમાંથી 3 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 7 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરીને શાળાનું નામ રોશન કર્યું છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. જય શ્રી કૃષ્ણ. હું તેજેન્દ્રભાઈ સાવલિયા, મંગલમ વિદ્યાલયના સંચાલક તરીકે આજ રોજ ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. ત્યારે અમારી શાળાની અંદર 3 બાળકો A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. ફર્સ્ટ નંબર ઉપર રિંકલ, જેણે ખૂબ સરસ મજાનું પર્સન્ટેજ અને રેન્ક પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે, જેના પપ્પાની પરિસ્થિતિ ખૂબ જ મધ્યમ વર્ગના બાળકો છે અને આજે 3 બાળકોની પરિસ્થિતિ હીરા મજૂરી કરી મમ્મી ડાયમંડ ચોંટાડી અને બાળકોને રાતને દી મહેનત કરાવી ભણાવે છે. વિદ્યાર્થી, શિક્ષક અને વાલીઓનો આ ત્રિવેણી સંગમથી આજે બાળકોએ આ રિઝલ્ટ સરસ મજાનું હાસિલ કરેલું છે. દર વર્ષની જેમ અમારી શાળાની અંદર A1 ગ્રેડની અંદર વિદ્યાર્થીઓ સારામાં સારું પ્રમાણ પ્રાપ્ત કરે છે. કુલ 25 બાળકો હતા, એમાંથી 3 બાળકો A1 ગ્રેડ અને 7 બાળકો A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. આ પૂરો શ્રેય અમારા ગણિતના શિક્ષક, ઇંગ્લિશ અને વિજ્ઞાન અને ગુજરાતીના ખૂબ મહેનત કરી બાળકોને રાઉન્ડ ટેસ્ટ, કાર્યક્રમો, વાલી મિટિંગ, મોટિવેશન સેમિનાર, આ દરેક વસ્તુને લઈને ધ્યાનમાં બેસીને આજે આ રિઝલ્ટની સફળતા પ્રાપ્ત કરી છે. આવનારા વર્ષોમાં પણ આવું પ્રાપ્ત કરે એવી અમે લાગણી અમીશું. બીજું ખાસ એવું કહેવાનું કે આ વિસ્તારની અંદર સરસ મજાનું રિઝલ્ટ અને નાના મધ્યમ વર્ગના આપતી સંસ્થા એટલે કે મંગલમ વિદ્યાલય છે. મારું નામ ચૌહાણ વૈશાલી વિનુભાઈ છે. આજ રોજ SSC બોર્ડનું પરિણામ જાહેર થયું છે. મારે 98.17 PR છે અને 92.5% છે. આ પાછળ અમારી સ્કૂલના શિક્ષકશ્રીઓ અને વાલીઓનો ખૂબ જ ફાળો આપ્યો છે. હું આગળ જતાં ડૉક્ટરની લાઈન સાયન્સની લાઈન લઈને ડૉક્ટર બનવા માગું છું. મારું નામ છોટાળા ધ્રુવ હિંમતભાઈ છે. આજ રોજ ધોરણ 10 SSC બોર્ડનું રિઝલ્ટ જાહેર થયું છે, જેમાં મારે 97.21 PR અને 91% આવેલા છે. મને ખૂબ આનંદ થાય છે. આ પાછળ અમારી શાળા તથા મારા માતા પિતાને પણ હું શ્રેય આપું છું. અમારી શાળા તરફથી અમને ખૂબ જ સારી એવી મહેનત કરાવવામાં આવી હતી. હું આગળ જતાં હું સાયન્સ લઈને ડૉક્ટર બનવા માગું છું. મારું નામ ભોજાભાઈ ખોલા. આજે મારા બાળકોનો 10માના રિઝલ્ટ આવેલા છે, A1 આવેલા છે. તો એની અંદર આપણે મંગલમ સ્કૂલમાં મારા બાળકો ભણે છે. બહુ સારી ટકાવારી લાવ્યા છે. સ્કૂલનો, સ્ટાફનો અને અહીંના સાહેબોનો બહુ જ મહેનત અને બહુ જ ફાળો રહ્યો છે. તે બદલ અમે લાગણી અનુભવીએ છીએ. મારું નામ ખોલા રિંકલ ભોજાભાઈ છે. આજ રોજ SSC બોર્ડનું પરિણામ આવ્યું, જેમાં હું મંગલમ વિદ્યાલયની વિદ્યાર્થીની મારે પર્સન્ટાઇલ 99.14 અને પર્સન્ટેજ 94.33 આવેલા છે, જેનો હું શ્રેય મારા સ્કૂલના શિક્ષકો, જેણે મને બોર્ડ સ્ટાર્ટિંગ 10મું સ્ટાર્ટિંગ થયું ત્યારથી તે પૂરું થયું ત્યાં લગી મને સહયોગ આપ્યો છે. મારા માતા પિતા અને મારી મહેનતને આપવા માગું છું. કેટલા કલાક મહેનત કરતા હતા રોજ? હું 3 થી 4 કલાક મહેનત કરતી હતી અને જ્યારે બોર્ડ શરૂ થઈ ત્યારે 5 થી 6 કલાક મહેનત કરતી હતી. ચૌહાણ વિનુભાઈ મારું નામ છે અને આ મંગલમ સ્કૂલની અંદર મારી બાળકી ભણે છે અને 10મા ધોરણમાં સારું એવું રિઝલ્ટ 92% લાવેલી છે. અને મારા ઘરની પરિસ્થિતિ બહુ નબળી હતી અને મેં મહેનત કરાવરાવી અને સાહેબોનો અને સ્ટાફનો બધો સહયોગને કારણે મારી વિદ્યાર્થીની આ ટકાવારી લાવી છે. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.